તો મિત્રો મોર્નિંગ થઈ ગયું હતું ને આપણે જોયું અમારા ભાભી સરસ મજાની ચા બનાવી રહ્યા છે અને એ પહેલા બટાકા પૌવા બનાવી નાખ્યા છે એ બી સરસ મજાના બન્યા છે આપણે ટેસ્ટ કર્યા અને ગુડ મોર્નિંગ મિત્રો તો સવાર પડી ગયું છે અને અમારે નાસ્તો ચાલુ થઈ ગયો છે નાસ્તામાં બટાકા પૌવા અને ચાનું આયોજન છે અને બધા છોકરાઓ બેસી ગયા છે લાઈનમાં हेलो भाई आ हमारा पटल છે આ અમારા પટેલ છે જીજુ કયો તો વાંધો નહીં અને સવારમાં બટાકા પૌવા અને ચા નું વેચાણ ચાલુ છે મસ્ત મજાનું આયોજન ચાલુ છે અને બટાકા પૌવા અને ચાનું વેચાણ ચાલુ છે ભાઈ તમે જોઈ શકો છો બટાકા પૌવા એની માથે સેવ ખુલ્લા મેદાનમાં અને ખુલ્લા વાતાવરણમાં સવારનો નાસ્તો ચાલુ થઈ ગયો છે નાસ્તો કરીને પછી ધૂમ મચાવવાની છે આપણે કસ્ટમરના રિવ્યુ લઈ લેવું કે કેમ લાગે છે બટાકા પૌવા એકદમ સુપર બન્યા એકદમ સુપર કેમ લાગે છે આની અરે ચા મળી જાય તો મજા આવી જાય ચા મળી જાય એટલે બટેકા પૌવા એક નંબર છે કાઈ નો ઘટે એમાં જો લીંબુ હોય એમાં કાઈ નો ઘટવા દે ચા આવી ગઈ તમારે અહીંયા નથી આવી ચા હજી તું લઈ જા જીજુ નાખો પ્લેટ નાખ દો હાલ આપું સાદું હાલ તમે ખાઈ લીધું આપણે બે લઈ લીધા છે બટાકા પૌવા અને ચાનો કપ બેન ભાઈ બેસી ગયા છે બટાકા પૌવા લઈને તમે તો ખાઈ લીધું તું ને હે તમે તો જમી લીધું તું ને સા દૂધ આપો લાવો ઓલી દૂધની બાટલી દૂધની બાટલી આપો ખાલી ચા નો પીવાય કળશો લઈને બેસી ગયા છે ભાઈ ચાનો અને સા દૂધ આપો વિરલભાઈ છેલ્લે રહી ગયા છે અને બટાકા પૌવા અને સા દૂધનું આયોજન ચાલુ છે ભલે લઈ લીધું છે સા દૂધ ને બટાકા પૌવા સા દૂધ ઠરી જાય હો તો ગાઈસ અમારે સિંગર મેન આવી ગયા છે અને આપણે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે છોકરા કેટલી મજા માણી રહ્યા છે અને સ્પીકર થી બધાને અનાઉન્સમેન્ટ કરે છે કે ઉપર નીચે જે પણ આડાવાળા બધા ઉડતા હોય કે ગમે હોય એટલે જાગી જાય અને ધૂળેટીનું આયોજન શરૂ થવા જઈ રહ્યું છે એટલે બધા આવી જજો ભાઈ હો અત્યારે ધૂળેટીનું આયોજન ચાલુ છે નાવાનું કોઈને નથી ને ધૂળેટી બધા પછી બધાને નાવા જવાનું છે અબીલ ગુલાલ સાથે હોલી રમવામાં આવશે માટે બધા કંઈક ટકો ચાલો જલ્દી ફટાફટ આવી જાઓ હોલી રમવાનો સમય શરૂ થઈ જાય છે